આ દ્રશ્યો છે નસવાડી તાલુકાના દુગ્ધા ગામ નજીક આવેલા મેન નદી ઉપરના આ બ્રિજના. શું આપણે જોયું છે કે બ્રિજ પર પણ નદીની માફક પાણીનું વહન થતું હોય, નદી જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અને આ જે મેન નદી છે એ મેન નદીની અંદર ડુંગર વિસ્તારની અંદર જે ભારે વરસાદ થયો છે તેને લઈને પૂર જેવી સ્થિતિ તો થઈ છે જ, પરંતુ આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ છે એ બ્રિજ પર પાણી કેમ, નદીની માફક જે વહેતું પાણી છે તેને લઈને આ જે વિસ્તારના લોકો છે એ અવર જવર કરવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે બાઇક છે એ બાઇક સવાર પણ માંડ સામે કિનારે જઈ રહ્યો છે. જો અહીંથી પસાર થવાની અંદર બાઇક ચાલક જરાક પણ જો ચૂક કરે તો નદીમાં ખાબકે તેવી સ્થિતિ પણ જોવાઈ રહી છે. આ જે બ્રિજ છે એ બ્રિજ પરથી લગભગ 100 ગામના લોકો અહીંથી અવર જવર કરતા હોય છે, પરંતુ આ જે મુશ્કેલી જે ઊભી થઈ છે તેનું કારણ છે આરએનબી વિભાગની બેદરકારી. કારણ કે આ જે બ્રિજ છે એ બ્રિજ પર જે બીપ હોલ મૂકવાના આવતા હોય છે એ બીપ હોલ ખોલવામાં આવ્યા નથી, જેને લઈને પાણીનો નિકાલ થયો નથી. હવે આ જે વિસ્તારના લોકો છે એ વિસ્તારોના લોકો તો મુશ્કેલી અનુભવી રહ્યા છે, પરંતુ તંત્ર છે એ તંત્રને આ જે લોકોની મુશ્કેલીની કંઈ પડી હોય તેવું લાગતું નથી. કારણ કે જે પાણી જે પુષ્કળ પ્રમાણમાં જે વહી રહ્યું છે તેને લઈને ક્યારેક પણ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે. જલ્દીથી જલ્દી આ બાબતનું નિરાકરણ લાવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.